હા તો જય માતાજી મિત્રો. તો મિત્રો હું ફાઇનલી ઉનાથી જુનાગઢની અંદર આવી ગયો છું. 2 દિવસ થયા અને મારી તબિયત સારી નહોતી એટલે વ્લોગ નહોતા આવ્યા. હવે વ્લોગ પાછા ડેઈલી આવશે તો જોડાયેલા રહેજો મારા વ્લોગની અંદર. અને જો વ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. તો બન્યા રહેજો વ્લોગની અંદર. જય માતાજી. તો મિત્રો આપણે સવારમાં વહેલા દામુકુંડ ભવનાથની અંદર પહોંચી ગયા છીએ. તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આપણે આવ્યા છે ભવનાથ મહાદેવના મંદિરે. તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. તો આજે રવિવાર હતો અને રજા હતી તો આપણે સવારના પોરમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. તો તમને મારો બ્લોગ ગમતો હોય તો બન્યા રહેજો મારા બ્લોગની અંદર. હર હર મહાદેવ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે કબૂતરને ચણ નાખવા માટે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને રસ્તામાંથી જુનાગઢના ફેમસ અક્ષરના દાળ પકવાન લઈ આવ્યા. તો ચાલો નાસ્તો કરીને મળીએ. તો મિત્રો જુનાગઢના ફેમસ અક્ષરમાંથી દાળ પકવાન ને પૌવા બટેટાને આવી ગયા. તો ચાલો નાસ્તો કરીને આપણે મળીએ. તો હવે હું વિલિંગન ડેમે જવા નીકળી ગયો છું. તો મિત્રો આપણે વિલિંગન ડેમે આવ્યા છે. તો તમે જોઈ શકો છો નજારો. આપણે અક્ષરવાડી આવી ગયા છે, અક્ષર મંદિર. The next day. તો જય માતાજી મિત્રો, આજે છે રક્ષાબંધન અને આપણે તૈયાર થઈ ગયા છે. તો બન્યા રહેજો મારા બ્લોગની અંદર. થોડા દિવસથી આ બ્લોગ નહોતો આવ્યો તો હવે બ્લોગ આવશે કન્ટિન્યુ ડેઈલી. કેબી વ્લોગને સબસ્ક્રાઇબ કરો અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. મારા ભાઈની ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા આવજો. ચેનલ આપણે બેને કહી દીધું છે. ઓ રાજુ કાકા, આ મારા નાના ભાઈ છે રાજુભાઈ. આ મારી દીકરી છે મીરા દીકરી. તો ચાલો મિત્રો આપણે હવે રક્ષાબંધન પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ. તો આ મારા પિતાશ્રી છે કે જે અત્યારે હયાત નથી, પણ મારા ફઈબા મને કાંદે રાખડી બાંધી અને આશીર્વાદ આપે. આ અમારી વીરાબેન છે.
આપણા કાકા રાજુભાઈ વખતરિયા આમું ન જોવાય. તો મિત્રો હવે આપણે જૂનાગઢનો નાથ એવા ભૂતનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે. ત્યાં મહાઆરતીનું આયોજન છે. તો મિત્રો આજના વ્લોગની અંદર આટલું જ. ફરી મળીએ નવા વ્લોગની અંદર. અને થોડા ટાઈમથી આ વ્લોગ નહોતો આવતો કેમ કે મારી તબિયત સારી નહોતી. હવે વ્લોગ ડેઈલી આવશે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી.